માથાભારે સજ્જુ કોઠારીની મિલકત પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન। સરકારી જમીન પર ગેરકાયદેસર કર્યું હતું દબાણ। સુરતના માથાભારે સજ્જુ કોઠારીની મિલકત પર બુલડોઝર ફર્યું છે। સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું। કુખ્યાત સજ્જુ પર ખંડણી, મારામારી, ગુજસીટોક સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। આઠવા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મનપાની ટીમે ડિમોલિશન હાથ ધર્યું હતું। 2 મહિના પહેલા પણ કુખ્યાત સજ્જુ કોઠારીના મકાનનું ડિમોલિશન કરાયું હતું। અગાઉ 2 મહિના પહેલા પણ નાનપુરામાં જમરૂખ ગલીમાં રહેતા અને જુગાર સહિત અનેક અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલ સજ્જુ કોઠારીની ના મકાનમાં ગેરકાયદેસર હિસ્સાના ડિમોલિશનની તજવીજ હાથ ધરવામાં આવી હતી। ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં સેન્ટ્રલ ઝોનના દબાણ ખાતાના કર્મચારીઓ દ્વારા સજ્જુ કોઠારીના ગેરકાયદેસર મકાનના હિસ્સાને ધરાશયી કરાયો હતો। આસપાસના વિસ્તારમાં રહેતા નાગરિકોએ પણ આ કામગીરીને ભરપેટ પ્રશંસા કરી હતી। સજ્જુ કોઠારી સામે 2 ગુજસીટોકના ગુના, માથાભારે છાપ ધરાવનાર સજ્જુ કોઠારી સામે પોલીસે 2 ગુજસીટોકના ગુના નોંધ્યા હતા। રાજ્યની આ પ્રથમ એવી ગેંગ છે જેની સામે ઉપરાઉપરી 2 વખત પોલીસે ગુજસીટોક લગાવી છે। ત્યારે પોલીસે સજ્જુ કોઠારી અને અલ્લા રખાની ધરપકડ કરી સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યા હતા। જોકે સજ્જુ કોઠારી સુરત લાજપોર જેલમાં પણ રહીને ભાઈગીરી છોડી ન હતી। તે અવારનવાર જેલના નિયમો તોડતો હતો અને જેલમાં પણ ગુનાઓ કરતો હતો, જેથી તેને પોરબંદરની જેલમાં મોકલી આપ્યો હતો। સુરત પોલીસે સજ્જુ કોઠારી વિરુદ્ધ ખંડણી, હત્યા, અપહરણ, રમખાણો, લૂંટ, જુગાર સહિતના કેસ નોંધ્યા હતા। 26 માર્ચ 2022ના રોજ સજ્જુ કોઠારીને તેના જ ઘરમાંથી પકડી પાડવામાં આવ્યો હતો। કોઠારીએ નાનપુરાના જમરૂખ ગલીના ઘરમાં સિક્રેટ રૂમ બનાવ્યો હતો। તે રૂમમાંથી પોલીસે તેને પકડી પાડ્યો હતો।